નમસ્કાર. દેશભરના સરકારી કર્મચારી અને પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે તમારો આજના 8મા પગાર પંચના લેટેસ્ટ અપડેટ સાથે. આપણે આ ચેનલ જેનું નામ છે જ્ઞાનયાત્રા. તો કેન્દ્ર સરકાર કર્મચારી અને પેન્શનર્સો માટે સારા સમાચાર, કારણ કે 8મા પગાર પંચ ગઠન બાદ એટલે કે 8મા પગાર પંચનું જે કમિશન 3 નવેમ્બર 2025ના રોજ સરકારે જે નિમી છે તે કમિશન અને સરકારી કર્મચારી પ્રતિનિધિમંડળ વચ્ચે આ માહિતી આ તારીખે પહેલી બેઠક યોજવા જઈ રહી છે. એટલે કે કેન્દ્રીય કર્મચારી માટે 8મા પગાર પંચને લઈ કમિશન દ્વારા સૌપ્રથમ આ દિવસે પ્રથમ બેઠક જે છે તે 8મા પગાર પંચની મળવા જઈ રહી છે, જેમાં તમામ જે સરકારી કર્મચારી કેન્દ્ર સરકારના અલગ અલગ વિભાગમાં કામ કરી રહ્યા છે તેઓ લાભ લઈ શકે છે. તો જાણીશું વિડીયોમાં વિગતવાર કે 8મા પગાર પંચના કમિશનની સત્તા અધિકારીઓ જે આ કહી શકાય કે કર્મચારી અને પેન્શનર્સનું યુનિયનના પદાધિકારીઓ વચ્ચે પ્રાથમિક બેઠક કઈ તારીખે યોજવા જઈ રહી છે અને તેમાં સરકારી કર્મચારી પેન્શનર્સ તરીકે તમે કઈ રીતે ભાગ લઈ શકો છો તો વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. તો કેન્દ્ર સરકારના કર્મચારી માટે ખૂબ જ સારા સમાચાર છે. આ દિવસે પહેલી બેઠક 8મા પગાર પંચને લઈ અને કમિશન સાથે યોજાશે અને તેમાં તમે પણ ભાગ લઈ શકો છો. તો 8મા પગાર પંચની ટીમ 24 એપ્રિલ દહેરાદૂનની મુલાકાત લેશે. કર્મચારીએ 10 એપ્રિલ સુધીમાં બેઠકમાં હાજરી આપવા માટે અરજી કરવી જોઈએ. પગાર, બધા પેન્શનર્સ અને ઓપીએસ પુનઃસ્થાપના અંગે ચર્ચા કરવામાં આવશે. તો લાંબી રાહ જોયા પછી કેન્દ્ર સરકાર, કર્મચારી અને પેન્શનર્સોએ આખરે કેટલાક સકારાત્મક સમાચાર મળ્યા છે. 8મા પગાર પંચે તેના જમીનના કાર્યને વધુ તીવ્ર બનાવી દીધું છે અને દેશભરના હિસ્સેદારો એટલે કે કર્મચારી અને પેન્શનર્સોને સત્તાવાર રીતે મળવાનું શરૂ કરી દીધું છે. આ પહેલા ભાગરૂપે કમિશનના ટીમો આગામી 24 એપ્રિલ દહેરાદૂન જશે, ઉત્તરાખંડ, જ્યાં તેઓ વિવિધ કર્મચારી સંગઠનો અને સંગઠનોના પદાધિકારીઓ સાથે સીધી ચર્ચા કરશે. જે ઉત્તરાખંડમાં જે મીટિંગ થઈ રહી, જેમાં જે કર્મચારી અથવા પેન્શનર્સ, જો કર્મચારી અથવા પેન્શનર્સ જોડાવા માંગે છે તો તેમણે 8મા પગાર પંચ ઓફિશિયલ વેબસાઇટ ACPCIN પર જઈ 10 એપ્રિલ સુધી હજી કરવાની તક. જો તમે અથવા તમારી સંસ્થા આ ચર્ચાનો ભાગ બનવા માંગતા હો તો સમય પૂરો થઈ રહ્યો છે. કમિશને સ્પષ્ટ કરી છે કે જો જે બોલવા માંગતા હોય, કોઈ પણ પ્રતિનિધિ મંડળ કહેવા માંગતું હોય અથવા યુનિયનો જે કંઈ કહેવા માંગતા હોય તો તેઓ 10 એપ્રિલ સુધીમાં ઈમેલ દ્વારા તેમની વિગતો અરજી સબમિટ કરશે. સમય મર્યાદા પછી પ્રાપ્ત વિનંતીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. બેઠકનો ચોક્કસ સમય અને સ્થાન અરજી કરવાનો સભ્યો પછીની તારીખ ખાનગી રીતે તેમના ઓફિશિયલ મેલ આઈડી પર જણાવવામાં આવશે. કયા મુદ્દો પર ચર્ચા થશે? આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય પગાર માળખું, 8મા પગાર પંચ ભથ્થા, 8મા પગાર પંચ પેન્શન વધારો અને પેન્શન સંબંધિત મુદ્દાઓને સમજવો કે કમિશન ફક્ત ફાઇલો સુધી મર્યાદિત રહેવાને બદલે કર્મચારીની વાસ્તવિક પરિસ્થિતિ અને અપેક્ષાઓને સમજવા માટે ગ્રાઉન્ડ શૂન્ય એટલે કે ગ્રાઉન્ડ લેવલ પર જવાબ માંગે છે. નિષ્ણાંત અભિપ્રાય અને અપેક્ષાઓ. તો કમિશનને આ પહેલું સ્વાગત કરવા ઓલ ઇન્ડિયન એનપીએસસી એમ્પ્લોઈઝ ફેડરેલ પ્રમુખ, રાષ્ટ્રીય પ્રમુખ ડોક્ટર મનજીતસિંહ પટેલે કહ્યું કે આ ખુશીની વાત છે કે આવા પંચે સંગઠનોને મળવાનું શરૂ કીધું. અમને આશા છે કે આ વખતે કમિશન ફક્ત પગાર વધારા સુધી મર્યાદિત રહેશે નહીં, પરંતુ એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનામાં કેન્દ્રશાસિત પ્રદેશો, યુટી અને સ્વાયત્ત સંસ્થાઓ, સીએબીના કર્મચારીની ટ્રાન્સપરનિટી અને અન્ય સેવા શરતો પર પણ સરકાર નક્કર સૂચના આપશે. કર્મચારી માટે એક કેમ મહત્વનું પગલું છે? તો 8મા પગાર પંચની ભલામણો દેશભરના લાખો કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનર્સોનું ભવિષ્ય નક્કી કરશે. દહેરાદૂનનો આ પ્રયાસ એક શરૂઆત છે, જેમાં કમિશન તેમજ ડ્રાફ્ટના પ્રાદેશિક ચિંતાઓ અને સૂચનાઓનો સમાવેશ કરશે. મજબૂત દાવો કરવા માંગતા સંગઠનો માટે આ એક સુવર્ણ તક છે. તેઓ તેમની માંગણી સીધી કમિશન સમક્ષ રજૂ કરે અને વધુ માહિતી માટે હિસ્સેદાર કમિશનની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લે. 10 માંગણી અને પીએમ પત્ર લખ્યો કે ડોક્ટર મનજીતસિંહ પટેલે જણાવ્યું હતું કે તેઓ તાજેતરમાં દિગલીપુર, આંદમાન નિકોબારમાં વિવિધ વિભાગોમાં શિક્ષકો અને કર્મચારી સાથે મળ્યા હતા. બેઠક દરમિયાન કર્મચારીઓએ પ્રધાનમંત્રી મોદી અને 8મા પગાર પંચે તેમની 10 માંગણી દર્શાવતો પત્ર સુપ્રત કર્યો હતો. તેમની મુખ્ય માંગણીઓમાં જૂની પેન્શન એટલે કે ઓપીએસ પુનઃસ્થાપિત કરવાની, નિવૃત્તિ વય 60થી વધારીને 65 કરી, સીજીએચએસ અને સારી તબીબી સારવાર માટે કેશલેસ સારવાર અથવા સેવાઓ લાગુ કરવી. તેમણે વેકેશનના નિયમોને સરળ બનાવવા માટે એલટીસી માટે રોકાણ ચૂકવણી કરવા અને શિક્ષકોને નોન વેકેશનલ દરજ્જો આપવાની પણ માંગ કરી હતી. ડોક્ટર પટેલે માને છે કે કર્મચારીએ બધી માંગણી એકદમ યોગ્ય છે અને સરકારે તેમના હિતમાં ટૂંક સમયમાં નિર્ણય લેવો જોઈએ. આમ કહી શકાય કે 8મા પગાર પંચ કમિશનને લઈ સૌપ્રથમ મીટિંગમાં જે છે તે આગામી 24 એપ્રિલ દહેરાદૂનમાં થવા જઈ રહી, જ્યાં દેશભરના કર્મચારી, દેશભરના પેન્શનર્સો, કર્મચારી યુનિયનો, પેન્શનર્સો સંગઠનો તમામને આહવાન આપવામાં આવ્યું છે કે આગામી 10 એપ્રિલ સુધી તેઓ ACPCIN પર મેલ કરી અને પોતે આ બેઠકમાં હિસ્સો લેવા માંગે છે તેમનું કન્ફર્મ કરી, જેથી કરીને તેમની આગામી સમયમાં તારીખવાર અને સમય જે છે તે તેમને જણાવી દેવામાં આવશે. જય હિન્દ. અસ્તુ.